હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધી ચેનલ. તો આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમનું એનું યુનિટ 1 કરવાના છે, જે છે યુનિટ કોસ્ટિંગ. તો કાલે એક્ઝામ છે, તો આપણે કામ કરશું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 ક્વેશ્ચન કવર કરીએ, જેમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારી સામે. તો ટાઈમ વેસ્ટ ના કરીએ અને સીધું ક્વેશ્ચન ઉપર આવીએ. તો ક્વેશ્ચન રીડ કરતાં આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે આપણે શું માંગ્યું છે. તો પ્રિપેર સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ પર યુનિટ એન્ડ ટોટલ કોસ્ટ ઓફ 2013 અને એસ્ટિમેટેડ કોસ્ટ સ્ટેટમેન્ટ અથવા ટેન્ડર બી કહી શકીએ ઓફ 2014. એટલે આપણને જે આ છે 2013ની ઇન્ફોર્મેશન આપેલી છે અને એની ઉપરથી આપણે એસ્ટિમેટેડ કોસ્ટ સ્ટેટમેન્ટ અથવા આપણે ટેન્ડર બનાવવાનું છે 2014 માટે. તો વાંચીએ ક્વેશ્ચનમાં શું કીધું છે. Maiteri Limited produced and sold 10,000 units during 2013. The particular RS under selling price per unit is 390. પછી આપણને મટીરિયલ્સ, ડિરેક્ટ વેજીસ, ડિરેક્ટ એક્સપેન્સીસ, ફેક્ટરી એક્સપેન્સીસ 40% વેરિયેબલ, ઓફિસ એક્સપેન્સીસ જે છે ફિક્સ છે પૂરેપૂરા, એ આપ્યા છે. સેલિંગ એક્સપેન્સીસ 70% વેરિયેબલ, એ બી આપી દીધું છે. During the year 2014, production and sale is estimated at 50,000 units. The additional info is as under. Direct wages will increase by 20%. Fixed factory expenses will increase by 6 lakh. Office expenses will increase by 25%. Variable selling expenses will rise by 1.6 per unit. And 25% profit is estimated on cost. તો હવે બેઝિકલી આમાં હોય છે એવું, આમાં બી તમારે કોસ્ટ શીટ તો યાદ રાખવી જ પડશે. જે તમારી સામે છે, હું રિક્વેસ્ટ કરીશ કે તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો બાજુમાં PDF ઓપન કરી લો, જે મેં પિન કરી છે કમેન્ટમાં. તો હું તમને બેઝિકલી પાછું એકવાર સમજાવી દઉં. ડિરેક્ટ મટીરિયલ, વેજીસ અને એક્સપેન્સને એડ કરતાં મળશે પ્રાઇમ કોસ્ટ. એમાં એડ કરશો વર્ક અથવા ફેક્ટરી કોસ્ટ તો મળશે વર્ક કોસ્ટ અથવા ફેક્ટરી કોસ્ટ. એમાં એડ કરશો ઓફિસ અથવા એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ્સ તો મળશે કોસ્ટ ઓફ પ્રોડક્શન અથવા ઓફિસ કોસ્ટ. એમાં એડ કરશું કાં તો લેસ કરશું ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક એટલે મળશે COGS. એમાં એડ કરશું સેલ્સ અથવા ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ તો આપણને મળશે કોસ્ટ ઓફ સેલ્સ અથવા ટોટલ કોસ્ટ. અને એમાં પ્રોફિટ લોસ એડ લેસ કરશો એટલે મળશે સેલ્સ. તો એકવાર પાછું જોઈ લ્યો અને આને તમે યાદ કરી લ્યો તો વધારે સારું, કેમ કે કાલે એક્ઝામ તો છે જ. તો આપણે પહેલાં હું તમને ફોર્મેટ બી દેખાડી દઉં કઈ રીતે આપણી પાસે ફોર્મેટ છે. તો પર્ટિક્યુલર્સ છે, એના પછી 2013નું રૂપીઝ કોલમ, 2013નું કોસ્ટ પર યુનિટ કોલમ અને 14નું રૂપીઝને CPU બે સેમ એવી જ રીતે બનાવ્યું છે. તો એસ પર આપણે કોસ્ટ શીટ જ ચાલશું. 2013ની ઇન્ફોર્મેશન આપેલી છે આપણને પહેલેથી, તો એ ઇન્ફોર્મેશન ફિલઅપ કરી લઈએ. તો એસ પર કોસ્ટ શીટ ચાલુ કરીએ ડિરેક્ટ મટીરિયલ્સથી. તો શું કીધું છે મટીરિયલ્સ વિષયમાં વાંચી લે. મટીરિયલ્સ 13 લેખ આપ્યા છે અને કંઈ બીજું કંઈ છે નહીં એમાં એડજસ્ટમેન્ટમાં મટીરિયલ્સ વિષય. તો સીધું કરીએ. મટીરિયલ્સ 13 લેખ મૂકી દીધા આપણે અહીંયા રૂપીઝની કોલમમાં. અને કોસ્ટ પર યુનિટ તમને ખબર જ છે, આ જે 13 લેખ છે એને આપણે યુનિટ્સ પ્રોડ્યુસ છે 10,000 છે એનાથી ડિવાઈડ કરતાં આપણને 130 મળશે. તો હવે આવીએ વેજીસ ઉપર, કેમ કે મટીરિયલ્સ પછી વેજીસ છે. તો વેજીસ વિષય વાંચીએ. આ થઈ ગયું. વેજીસ આપ્યા છે 7 લાખ રૂપીઝ. તો આપણે વેજીસ મૂકી દીધા 2013ના 7 લાખ અને કોસ્ટ પર યુનિટ જે છે 70 રૂપીઝ આપણે ડિવાઈડ કરતાં મળશે. હવે એક્સપેન્સીસનું જોઈએ કોસ્ટ શીટ પ્રમાણે. એક્સપેન્સીસ આપ્યા છે 1 લાખ. તો એ બી મૂકી દીધા. જે ડિરેક્ટ ઇન્ફો છે એ જ મૂકવાની છે બેઠા બેઠ. આ ત્રણેયને એડ કરતાં આપણને મળશે આપણું પ્રાઇમ કોસ્ટ છે 21 લાખ છે, એને ડિવાઈડ કરશું કોસ્ટ પર ટોટલ યુનિટ પ્રોડ્યુસ થઈ તો મળશે કોસ્ટ પર યુનિટ 210. હવે આવશે આપણું ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી એક્સપેન્સીસ જે છે એ 40% વેરિયેબલ આપ્યા છે. હવે આનો મતલબ એમ છે કે આ જે છે એ 40% નથી, આ ટોટલ છે અને આમાંથી આપણે 40% ડિવાઈડ કરવાના છે અલગ અને 60% જે છે એ ફિક્સ છે. તો આપણે જોઈએ હવે કઈ રીતે આપણે કર્યું છે. જો આ 40% છે વેરિયેબલ
એ 7 લાખના 40% એટલે 2,80,000 અને 60% છે એ આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીને 4,20,000 અથવા તમે 7 લાખમાંથી આ માઇનસ કરી દો તો તમને ઓટોમેટિકલી 4,20,000 મળી જશે. તો બેને એડ કરીએ, આ જે છે 7 લાખ એને આપણે 21 લાખ સાથે એડ કરશું તો આપણને ફેક્ટરી કોસ્ટ મળી જશે 28 લાખ રૂપીસ અને એને ડિવાઈડ કરશું યુનિટ પ્રોડ્યુસથી તો મળશે 280 રૂપીસ. હવે ઓફિસ એક્સપેન્સીસ જોઈએ શું કીધું છે. એ આખા ફિક્સ જ આપ્યા છે 2,80,000. એ બી ઓલમોસ્ટ બધામાં ફિક્સ જ આપેલું હોય છે. તો એડ કરી દીધા અને અહીંયા કોસ્ટ પર યુનિટ કાઢી લીધું તો આપણને મળ્યું COGS 30,80,000 ને 308 CPU. હવે સેલિંગ ઓવરહેડ્સ આ બધું હું જે બોલું છું એઝ પર કોસ્ટ શીટ જાય છે તો હજી એકવાર કહીશ કે કોસ્ટ શીટ બાજુમાં રાખવી. સેલિંગ એક્સપેન્સીસ જોઈએ તો એ આપણને 70% વેરિયેબલ આપ્યા છે એટલે આના 70% વેરિયેબલ અને જે વધ્યું 30% એ ફિક્સ. એ જ રીતે છે તો 2,24,000 એ આપણું થઈ ગયું વેરિયેબલ ને 96,000 એ થઈ ગયું ફિક્સ. તો એ બેને આપણે આમાં એડ કરશું એટલે આપણને મળશે અહીંયા ટોટલ કોસ્ટ અથવા કોસ્ટ ઓફ સેલ્સ બી કહી શકાય. અને આ બેનું CPU એ આમાં એડ કરશું એટલે આપણને મળશે આ CPU ટોટલ કોસ્ટનું CPU. અને હવે આપણે આ વાત કરીએ તો સેલ્સ એ આપણને કીધું જ છે પર યુનિટ ઇઝ સોલ્ડ એટ 390 રૂપીઝ એટલે અને ટોટલ યુનિટ્સ પ્રોડ્યુસ છે. આમાં ક્લોઝિંગ સ્ટોક નથી કેમ કે મૈત્રી લિમિટેડ પ્રોડ્યુસ એન્ડ સોલ્ડ જેટલા બનાવ્યા એટલા વેચાઈ ગયા છે. ઓકે, તો આપણે વાત કરતા હતા મૈત્રી લિમિટેડ પ્રોડ્યુસ્ડ એન્ડ સોલ્ડ 10,000 યુનિટ્સ એટલે આમાં ક્લોઝિંગ સ્ટોકનો ફેક્ટર નથી. તો જેટલા યુનિટ્સ બનાવ્યા એટલા વેચી દીધા એટલે આજે 390 પર યુનિટ છે એને 10,000 આરે મલ્ટીપ્લાય કરશું એટલે આપણને સેલ્સ મળી જશે જે આપણે અહીંયા લખી દઈશું 39 લાખ રૂપીસ સેલ્સ મળી અને સેલ્સમાંથી ટોટલ કોસ્ટ માઇનસ કરશું એટલે બેલેન્સિંગ ફિગરમાં મળશે આપણને પ્રોફિટ જે છે 5 લાખ રૂપીસ અને એને જ આપણે યુનિટ્સ પ્રોડ્યુસથી ડિવાઈડ કરશું એટલે આપણને CPU મળી જશે 50. હવે આની જે 2014ની કોલમ છે એ બનાવવા માટે આપણે એડજસ્ટમેન્ટ્સ રીડ કરવી પડશે અને એ પહેલાં હું તમને કહી દઉં એડજસ્ટમેન્ટ્સ રીડ કરતાં આપણને જે બી ચેન્જીસ મળે તો એ અગર ફિક્સમાં ચેન્જીસ હશે ફિક્સ કોસ્ટમાં ચેન્જીસ હશે તો આપણે રૂપીઝવાળી કોલમમાં ચેન્જીસ કરશું અને અગર વેરિયેબલ કોસ્ટમાં ચેન્જીસ હશે તો આપણે CPUની કોલમમાં ચેન્જીસ કરશું. આ યાદ રાખજો એટલે ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થશે. તો વાંચીએ 2014ની ઇન્ફોર્મેશન તો 50,000 યુનિટ્સ બનાવ્યા છે અને ડિરેક્ટ વેજીસ છે જે પર યુનિટ ઇન્ક્રીઝ થશે 20%થી. તો આપણે 2013ની જે વેજીસ છે અહીંયા જો સૌથી પહેલાં તો મટીરિયલ્સની વાત કરી લે એટલે એ પતી જાય. મટીરિયલ્સમાં કંઈ ચેન્જીસ નથી કીધા એટલે એનું CPU લીધું છે 130 એ જ અહીંયા રાખી દીધું છે 130 બટ અહીંયા આપણે આન્સર બદલશે કેમ કે આ 130 છે CPU કોસ્ટ પર યુનિટ છે અને આપણે યુનિટ્સ પ્રોડ્યુસ આરે મલ્ટીપ્લાય કરવું પડશે જે છે 50,000 એટલે એ મલ્ટીપ્લાય કરતાં આપણને આન્સર મળશે 65 લાખ રૂપીસ જે અહીંયા મૂક્યું. હવે આપણને એમ કીધું કે વેજીસ છે એમાં 20% મારા ખ્યાલથી 20%નું ઇન્ક્રીઝ છે તો આપણે આ જે કોસ્ટ પર યુનિટ છે 70 રૂપીસ એમાં પ્લસ 20% કરશું એટલે આપણને મળશે 84 કોસ્ટ પર યુનિટ. એને જ આની આરે મલ્ટીપ્લાય કરશું જસ્ટ અ મિનિટ એને આની આરે મલ્ટીપ્લાય કરશું પાછું 50,000 યુનિટ્સ પ્રોડ્યુસ આરે એટલે આપણને મળી જશે 42 લાખ રૂપીસ. આ રૂપીસની કોલમ થઈ ગઈ. હવે વાંચીએ એક્સપેન્સીસ વિષયમાં કંઈ કીધું છે. આ વેરિયેબલ છે એટલે હું કોસ્ટ પર યુનિટની કોલમમાં ચેન્જીસ કરું છું. ક્યાં હતા આપણે એક્સપેન્સીસ એક્સપેન્સીસની વાત ચાલતી હતી. એક્સપેન્સીસ ઓફિસ એક્સપેન્સીસનું કીધું છે તો એક મિનિટ આપણે જોઈ લઈએ. ફિક્સ ફેક્ટરીનું કીધું છે એક્સપેન્સીસ વિષય કંઈ કીધું નથી એટલે 10 રૂપીસ જે છે CPU એ જ અહીંયા મૂકી દઈશું એને જ અહીંયા મલ્ટીપ્લાય કરશું યુનિટ્સ પ્રોડ્યુસ આરે કેમ કે આ વેરિયેબલ કોસ્ટ છે આપણી
તો આપણે સીપીયુમાં ચેન્જીસ કરવાના, એને મલ્ટીપ્લાય કરશું એટલે 5 લાખ આપણને મળી જશે. હવે આ બધાનું ટોટલ કરીને અહીંયા પ્રાઇમ કોસ્ટ મળી ગઈ ને પ્રાઇમ કોસ્ટનું સીપીયુ મળી ગયું. હવે આવીએ ફેક્ટરી કોસ્ટમાં. હવે ફેક્ટરી કોસ્ટની વાત કરીએ તો 40% વેરિયેબલ છે એટલે આનું આપણે સીપીયુમાં ચેન્જ કરશું અને આ જે ફિક્સ છે એનું રૂપીઝ કોલમમાં ચેન્જ કરશું એઝ પર એડજસ્ટમેન્ટ જે કીધું હશે. તો વાંચીએ આપણે ફેક્ટરી કોસ્ટ વિષયમાં વાંચીએ. ફેક્ટરી કોસ્ટ એક્સપેન્સીસ વિલ ઇન્ક્રીઝ બાય 6 લાખ રૂપીઝ. તો આ જે 6 લાખ છે એ ફિક્સમાં ઇન્ક્રીઝ થશે, નહીં તો અને વેરિયેબલનું નથી કીધું, કંઈ વેરિયેબલમાં નથી કીધું. તો વેરિયેબલનું જે છે સીપીયુ એ જ આપણે અહીંયા મૂકી દઈશું કેમ કે કંઈ ચેન્જીસ નથી. અને આ સીપીયુને ઇન્ટુ યુનિટ્સ પ્રોડ્યુસ એટલે 50,000 આરે મલ્ટીપ્લાય કરશું એટલે 14 લાખ રૂપીઝ મળી જશે. અને આ જે છે ફિક્સ એમાં 6 લાખનું ઇન્ક્રીઝ કીધું છે એટલે 4,20,000માં રૂપીઝ કોલમમાં જ ચેન્જીસ થશે ફિક્સમાં એટલે 6 લાખ એડ કરશું એટલે 10,20,000 મળશે. એટલે 10,20,000ને હવે આપણે ડિવાઈડ કરવાનું જે છે યુનિટ્સ પ્રોડ્યુસ 50,000 એટલે આપણને મળી જશે કોસ્ટ પર યુનિટ જે છે 20.4 એટલે 1,36,20,000 આપણને મળશે ફેક્ટરી કોસ્ટ. એ કઈ રીતે મળશે? આ જે 1,12,00,000 છે એને એમાં આપણે આ એડ કરશું જે આપણને અહીંયા મળ્યું છે એટલે આ મળી જશે આન્સર. અને આ છે કોસ્ટ પર યુનિટ. હવે વાંચીએ ઓફિસ એક્સપેન્સ. એ આખા ફિક્સ જ આપ્યા છે તો એના વિષયમાં વાંચી લઈએ શું કીધું છે. ઓફિસ એક્સપેન્સીસ વિલ ઇન્ક્રીઝ બાય 25% એટલે જે રૂપીઝનો કોલમ છે ફિક્સ જ છે એટલે રૂપીઝના કોલમમાં ચેન્જીસ થશે. આમાં 25% એડ કરશું એટલે આ મળશે ને એને ડિવાઈડ કરશું 50,000 એટલે મળી જશે સીપીયુ 7. હવે આ જે મળ્યું હતું 1,36,00,000 આ તમે જોઈ શકતા હશો, એમાં એડ કરશું આપણે 3,50,000 એટલે મળશે 1,39,70,000 અને એને ડિવાઈડ કરશું યુનિટ્સ પ્રોડ્યુસ 50,000થી એટલે આપણને સીપીયુ મળી જશે 279.4. સેલિંગ ઓવરહેડ્સ આમાં પાછું વેરિયેબલ ને ફિક્સ બે આપ્યું છે. વાંચીએ શું કીધું છે સેલિંગ ઓવરહેડ્સ વિષયમાં. સેલિંગ એક્સપેન્સીસ વિલ ઇન્ક્રીઝ બાય 1.6 પર યુનિટ. હવે આ પર યુનિટ કીધું છે એટલે આપણે ખાલી વેરિયેબલમાં ચેન્જીસ આવશે અને સીપીયુની કોલમમાં. જસ્ટ અ મિનિટ. હા જો સીપીયુની કોલમમાં 22.4 હતું અને 24 થઈ ગયું. આપણે એડ કર્યું જેટલું કીધું હતું એટલું એટલે હવે આને મલ્ટીપ્લાય કરશું 50,000 સાથે એટલે મળી જશે આપણને 12 લાખ. અને આ જે છે આમાં કંઈ ચેન્જીસ નથી ફિક્સમાં એટલે 96,000નું 96,000 અહીંયા લઈ લેશું. બટ સીપીયુમાં ચેન્જીસ આવશે કેમ કે અહીંયા યુનિટ્સ પ્રોડ્યુસ 10,000 હતા ને અહીંયા થઈ ગયા છે 50,000 એટલે આ ઘટી જશે. અહીંયા 9.6 હતું અને અહીંયા 1.92 થઈ જશે. તો હવે બધું એડ કરશું એટલે આપણને મળશે કોસ્ટ ઓફ સેલ્સ અથવા ટોટલ કોસ્ટ. બટ આમાં પ્રોફિટ આપણે અલગ રીતે લેવાનો છે કેમ કે પ્રોફિટ વિષયમાં એડજસ્ટમેન્ટ આપી છે આપણને ઓલરેડી. વાંચીએ શું કીધું છે. પ્રોફિટ ઇઝ 25% ઓન કોસ્ટ એટલે જોઈએ આ જે છે આપણી કોસ્ટ છે કોસ્ટ ઓફ સેલ્સ અથવા ટોટલ કોસ્ટ એના 25% જે પ્રોફિટ છે આના 25% થશે એટલે આપણું પ્રોફિટ મળશે જે છે આ વખતે બેલેન્સિંગ ફિગર નથી તો આપણને પ્રોફિટ મળ્યું. આ બેને એડ કરશું એટલે મળી જશે આપણને સેલ્સ અને બેને ડિવાઈડ કરતાં 50,000થી જે મળે એ આપણું કોસ્ટ પર યુનિટ અને આપણું થઈ ગયું આ બી કોસ્ટ પર યુનિટની કોલમમાં 381.65. બસ તો આપણો ક્વેશ્ચન પૂરો. આટલું જ કરવાનું હતું. સાવ ઇઝી યુનિટ્સ છે ફ્રેન્ડ્સ, આરામથી સ્કોર થઈ શકે. બસ એક મેઇન છે આપણે કોસ્ટ શીટ યાદ રાખવાની છે અને એક આ છે મેઇન રૂલ કે ફિક્સ કોસ્ટમાં ચેન્જીસ હોય તો રૂપીઝની કોલમમાં કરવાના અને વેરિયેબલમાં હોય તો સીપીયુમાં. ઉમ્મીદ કરું છું તમને વિડીયો ગમ્યો હશે. જો તમને કોઈ ડાઉટ હોય તો પિન કમેન્ટમાં પ્લીઝ તમે કમેન્ટ કરી શકો છો. પિન કમેન્ટ નહીં, કમેન્ટમાં કમેન્ટ કરી શકો છો કમેન્ટ સેક્શનમાં. ચાલો થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.